ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુ વરેણ્યમ. તત્ એટલે તે, તે એટલે that spiritual son, આત્મા. તે તત્ સવિતુર વરેણ્યમ. સવિત એટલે તેની સર્જન કરવાની શક્તિ. તત્ તે સવિતૃ વરેણ્યમ ને વરુ છું, ને વરુ છું. વરેણ્યમ, વરેણ્યમ એટલે હારમાળા પહેરાવું છું, વરુ છું. એટલે તત્ તે જે સ્પિરિચ્યુઅલ સન છે, જે આત્મા છે, તેનું જે generating force, its generating force of the spirit, which is called as Savita, and I choose that. હું એને વરુ છું, વરેણ્યમ. એટલે જીવનના હરેક પ્રસંગની અંદર, in every situation in life, કવિતાને વરવું, એનું નામ ગાયત્રી. સવિતૃ એટલે એ જે સ્પિરિચ્યુઅલ સન, તત્ તે, તત્ તે તેનું જેનરેટિંગ ફોર્સ, સવિતૃ, ઇટ્સ એમ્બેસેડર, ઇટ્સ એમ્બેસેડર, જે શક્તિ દ્વારા એ સર્જન કરે છે, એને હું વરુ છું. એ આપણે આપણી અંદર જોવું પડે કે શેને આપણે વરીએ છીએ, કોને આપણે વરીએ છીએ, કોને હારમાળા પહેરાવીએ છીએ. એટલે આપણે ઓલવેઝ જોશું અહમને જ પહેરાવશું, અહમને જ પહેરાવશું. હા, આપણા ગામમાં પોલિટિશિયન આવશે તો એને પહેરાવશું, કોઈક બિઝનેસમેન હશે તો એને પહેરાવશું, કોઈ પ્રતિષ્ઠિત માણસ હશે એને પહેરાવશું, પૈસાને પહેરાવશું. તો બધી જગ્યાએ આપણે હારમાળા પહેરાવશું, સવિતૃ સિવાય, સવિતા સિવાય. એટલે એ કહે છે કે આ ત્રણેય લોકની અંદર જે વ્યાપક રીતે પથરાયેલું છે એને પેલું ભેગું કરી લ્યો, અને ત્રણેય લોકની અંદર એક જ વસ્તુ વરવા યોગ્ય છે, એ છે તેનું જેનરેટિંગ ફોર્સ, તેનું સર્જન શક્તિ, એ છે સવિતા. એટલે આપણી આંખ ખુલ્લી છે કે નહીં એ સવિતાને જોવા માટે, જીવનના હર પ્રસંગમાં, હરેક ઇન્સ્ટન્સની અંદર. એટલે ઇટ ડઝ નોટ મેટર કે પ્રસંગ સારો છે, ખરાબ છે, આપણને અપમાનિત કરે છે કે ઉપર ચડાવે છે, સુખ આપે છે કે દુઃખ આપે છે, ઇટ ડઝ નોટ મેટર. કવિતાને જોવું, જો આપણી એવી દ્રષ્ટિ ખુલી જાય તો તે જેમાંથી સવિતા નીકળેલું છે એના દર્શન આપણને થશે. હવે અહીંયા શિષ્ય ઋષિને કહે છે કે ભાઈ વાત તો બધી બરાબર, હા, પણ there must be some way of doing this. There must be some way of doing this. કઈ રીતે અમારે કરવું? તમે કહો છો કે ત્રણેય લોકમાં સવિતાને જ વરજે, બીજું કઈ વસ્તુને વરતો નહીં. એટલે પછી ઋષિ કહે છે ભર્ગો દેવસ્ય ધીમહિ, કે તને એ ન દેખાતું હોય, તત ન દેખાતું હોય, તત ન દેખાતું હોય તો સામે આ ભાર્ગવ તો દેખાય છે તને. ભાર્ગવ એટલે જે સૂર્ય સામે દેખાય છે. સી ધેટ સન, અંદરનો આત્મા તને નથી દેખાતો, હા, પણ તને આ સૂર્ય તો દેખાય છે ને. હા, તો એને પૂછી લે કે કઈ રીતે ઓલાને જોવું, તું એને પૂછી લે. એટલે એ કહે છે કે ભર્ગો દેવસ્ય ધીમહિ. ભર્ગો એટલે ભાર્ગવ, જે પ્રકાશ આપે છે,
જે અન્ન આપે છે, ફૂડ આપે છે. પ્રકાશ, તેજ, એફલ્જન્સ. એ ભાર્ગવને તું પૂછ. હા, તો કઈ રીતે પૂછીશ તું એને? એની ઉપર તું ધ્યાન ધરીશ, ધીમહી. હા, એની ઉપર તું ધ્યાન ધરીશ એટલે એનો અર્થ, હા, ધીમહી, આઈ મેડિટેટ અપોન. ધિયો એટલે બુદ્ધિ. રાઈટ? ધીમહી, આઈ મેડિટેટ અપોન. એની ઉપર હું ધ્યાન ધરું છું. તો ધ્યાન ધરું છું એટલે કહે છે કે તું આ ભાર્ગવની ઉપર ધ્યાન ધર. એની ઉપર તું ધ્યાન ધરીશ તો કદાચ એ તને દિવાસળી આપશે. દેવસ્ય, દિવાસળી એટલે દેવસ્ય. હા, એટલે એ જો તું એની ઉપર ધ્યાન ધરીશ તો એ કદાચ તને દિવાસળી આપશે અને એ દિવાસળી થકી તારું જે દીપક છે, ધિયો, હા, તારું જે બુદ્ધિનો દીપક છે જેની અંદર અત્યારે અગ્નિ લાગેલી નથી, એનાથી તું લગાડી દે તો એ જો પ્રચોદયાત એટલે પ્રજ્વલિત થઈ ગયું તો તને બધે સવિતા દેખાશે. જરૂર નથી. કે છે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો એ ભાર્ગવ ઉપર ધીમહિ એનો અર્થ શું થયું? ગો આઉટ એન્ડ સી ધ સન, તો ઇટ ડઝન્ટ મીન એનીથિંગ. સૂર્ય ઉપર ધ્યાન ધરવાથી કઈ નથી થવાનું. એ સૂર્ય ઉપર ધ્યાન ધરવું એનો મિનિંગ શું? Any solar energy આપણી અંદર. Solar energy to bring it within us. How do we relate to the sun? We relate to the sun in three ways. Life force. પેલા આપણે સૂર્યમાંથી ખાઈએ છીએ, ત્યાં પછી સૂર્યમાંથી શ્વાસ લઈએ છીએ અને હું તમને જોઉં છું. એ જે પ્રાણ અંદર આવે છે એ સૂર્યમાંથી આવે છે. એટલે આ ત્રણ જાતના અન્ન જે છે હું સૂર્યમાંથી લઉં છું. ફિઝિકલ ફૂડ, એર ફૂડ, પ્રાણ ઇમ્પ્રેશન ફૂડ અથવા ઇનકમિંગ ઇમ્પલ્સિવ. આ ત્રણ જાતના ફૂડ. હવે એ જો તું સરખી રીતે લે, હા, તો એની અંદર તમસ, રજસ અને સત્વ પડેલા છે અને એ સત્વ તું સરખી રીતે એક્સ્ટ્રેક્ટ કરતો જાય, ઋષિ કહે છે, તો એક પોઈન્ટે ભડકો થશે અને બુદ્ધિનો દીપક ને ચિંગારી લાગી જશે. તો હાઉ ડુ વી ઈટ આર ફૂડ? કઈ રીતે ખાશું? કઈ રીતે ખાશું? ફિઝિકલ ફૂડ કઈ રીતે ખાશું? હા, હા, સંવેદના. રાઈટ? એટલે અટેન્શન આપી દો, અટેન્શન આપી લે. એટલે એ ફૂડ અંદર જાય છે તો એ અંદર જાય છે, એક ધક્કો લાગે છે અને હું ધ્યાન આપું છું એ બીજો ધક્કો, એટલે ડબલ ધક્કાથી એ ફૂડ અંદર જાય છે. એની માટે આપણે થોડા નિયમ બનાવી શકીએ. હા, એક કોળિયું આપણે ગળીએ ને ત્યાં સુધી બીજું તોડશું નહીં. રાઈટ? મોઢામાં કંઈક હશે તો બીજાની સાથે વાતું નહીં કરીએ, એ ગળીને પછી વાતું કરશું. તો સ્મોલ આપણે જો નિયમ બનાવીએ અને ખાવાની સંવેદના લેવાની કોશિશ. So here the Rishi is saying that Tat Savitu Varenyam. Tat means that. That spiritual sun, the spirit. So in these three universes, first gather your attention
So you want to walk on this journey of Gayatri, so that you can walk on this journey of Gayatri. And in these three universes, that is always there. Look for its generating force called Savita, its creative force called Savita. Right? Try to see that Savita in everything you do, everything which comes in front of you. So then the student tells the Rishi that it is very difficult. I can't do it. Because that where that spiritual sun is, we don't know. So then the Rishi says that you can see this sun in front of you. He calls this sun as Bhargav. This sun is Bhargav. He's saying, ask Bhargav. The rule is the same. The rule is the same. What happens with the spiritual sun also happens with the outer sun. The rule is the same. So ask Bhargav. How do you ask? You meditate. Dhimahi. You meditate on the sun. Right? And if you meditate on the sun, he will give you a matchstick. Matchstick means Devasya. He will give you a matchstick. And that matchstick will light the inner lamp of your intelligence. Dhiyo. Right? And once the inner lamp of the intelligence is lit, you will be able to see that Savita everywhere. Then you don't need Bhargav. So, but what does it mean to meditate on Bhargav, on the sun? So we eat from the sun, we breathe from the sun, and we get impressions from the sun. So how do we take them? આપણે ખાઈએ છીએ એમાંથી સત્વ કેમ આપણે ખેંચી લેવું, એટલે એમાં મહત્વનો એ આવશે કે what am I doing at the time of eating? Right? What am I doing if I'm reading a thriller novel and so definitely સત્વ તો નીકળવાનું નથી. સત્વ નીકળવાનું નથી. What am I doing at the time of eating? It's good to take potato chips in the theater. So he કહે છે કે how do you eat? Second thing is how do you breathe? How do you breathe? તો શ્વાસની અંદર જો બ્રીધિંગની અંદર લય આવી ગયું, બેસી ગયું, તો એ ઘણી બધું વસ્તુઓ નીકળશે જે નોર્મલ બ્રેથમાંથી નીકળતું નથી. You will digest so many things from the air, which normally digest થતું નથી. એટલે you will get the sattva from the air. એટલે rhythmic breathing. Final and most important, પ્રાણ, જે હર ક્ષણે આવે છે. હવે આપણે એમાં એ પૂરું કરીએ એની પહેલા જરા ઓલું જે આપણું બાકી છે એ જોઈ લઈએ. આપણે જોયું જે અંદર આવે છે એ પ્રાણ, અંદર આવે છે એ પ્રાણ, એને જે મળવા આવે છે એ સમાન, અને જે ડીકોડ કરે છે એ મદદ. એટલે આ પ્રાણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસને અંદર લઈ આવે છે, એવા જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસને ડીકોડ કરી શકે એવી જાતના સંસ્કારો સમાન ડીપ મેમરીમાંથી લઈ આવે છે, અને વ્યાન મનસ સાથે એને ડીકોડ કરે છે. વિચારનો જન્મ થાય છે, એ આપણે જોઈ ગયા. હાઉ થોટ્સ આર મેડ. રાઈટ? ઓકે. નાઉ ગાયત્રી. ગાયત્રી. હવે જેમ આપણે રિધમિક બ્રીધિંગ કરતા જશું, એઝ વી કીપ ઓન ડુઈંગ રિધમિક બ્રીધિંગ, આ જે વ્યાન છે ને એનું પ્રોડક્શન એકદમ વધી જશે. પ્રોડક્શન એકદમ વધી જશે. જે નોર્મલી આપણી પાસે વી હેવ અ વેરી સ્મોલ અમાઉન્ટ, એટલે ઓલ જેટલા બહારથી અંદર આવે છે એ લગ અને એટીટ્યુડ્સ થી જ ડીકોડિંગ થાય છે. આ બહુ અંદર મહેનત કરવી પડતી નથી. ડીકોડિંગ એટલું બધું ઓટોમેટિક થાય છે, એટલે બહુ વ્યાનની આપણને જરૂર નથી.
કારણ કે જે ડીકોડિંગ થાય છે એટલું બધું ઓટોમેટિક થાય છે. હવે બોડીની અંદર જુદી જુદી જગ્યાએ બ્રેન્સ છે. હા, આપણે કહીએ છીએ કે 49 મરુત ગણ, 49 મરુત ગણ એટલે 49 ફાયર્સ, 49 ફાયર્સ એટલે 49 બ્રેન્સ છે બોડીની અંદર. અને એ બ્રેન્સ અત્યારે ખાલી પડ્યા છે. જેવું કે મારો આ હાથ છે તો અહીંયા અમુક બ્રેન્સ છે. હા, એને મરુદગણ કહેવામાં આવે. હવે એ બ્રેન્સ અત્યારે ખાલી પડ્યા. જેમ આ વ્યાન વાયુ વધતું જશે એ આ જુદી જુદી જગ્યાએ જે બ્રેન્સ છે એ ભરાતા જશે. મારી જીભ પાસે, રાઈટ? As we do rhythmic breathing, these are vayus. Vayus is substance in electronic state, not substance in molecular. The pranas are substance in molecule, even though the names are the same. The names are the same. So prana vayu brings the impression food inside. Saman vayu brings the identical memory pattern to that impression. And Vyan vayu decodes it. But in most of us, decoding is just a reaction. So we don't need so much of Vyan vayu. Now, as we practice rhythmic breathing, we increase our quantity of Vyan vayu and it starts accumulating in different centers of the body, near the eyes, near the hands, right? So first it will accumulate near the organs of actions. Karma, Indriya, પાસે accumulate થશે. હવે શું થશે? સપોઝિંગ તમે મને કંઈક બોલો, હા, જે મને ગુસ્સો આવે એટલે એ પ્રાણ અંદર લઈ આવશે, સમાન પેટર્ન લઈ આવશે. પેટર્ન આઈડેન્ટિકલ છે એટલે વ્યાન ડીકોડ કરશે કે હા, આને તો મારું બહુ અપમાન કર્યું, મારું આમ કર્યું, રાઈટ? એટલે મનસ મારા હાથને ઓર્ડર આપશે કે ભાઈ તું લાકડી લઈને એને મારવા જા. હા, એ જે જાય છે ઇટ ઇઝ અન અપાન impulse. It is an upon impulse which is going to the hand. જે હાથને જાય છે કે આને જઈને તું મારજે, કે જીભને જાય છે આને જઈ અને બધું કહી દેજે જે કંઈ કેવું છે, રાઈટ? પણ જેવું એ હાથ પાસે પહોંચે છે એ બ્રેનની અંદર શું છે? ધ્યાન છે. એટલે એ બ્રેન તરત જ આ જે અપાન ઇમ્પલ્સ હતું એમાંથી નવું પ્રાણ ઇમ્પલ્સ કરી નાખે છે. ઇફરન્ટ હતું એમાંથી એફરન્ટ થઈ ગયું. એને રીડીકોડ કરે છે. એને રીડીકોડ કરે છે. રીડીકોડ કરે છે એટલે હાથ હું આમ મૂકી દઉં છું, મારે એને મારવું નથી. એ રીડીકોડ થયું એટલે એમાંથી એક નવું અપાન ઇમ્પલ્સ ઉત્પન્ન થશે. Pause. The pause. We've introduced the pause over here. જેવું pause થયું બદલાઈ ગયું. ડીકોડિંગ થઈ ગયું. અપાન ઇમ્પલ્સ became પ્રાણ ઇમ્પલ્સ અને નવું અપાન ઇમ્પલ્સ ઉત્પન્ન થયું which goes to the sex center of the body. સેક્સ સેન્ટર. અને એ અપાન ઇમ્પલ્સ જ્યારે સેક્સ સેન્ટરને હિટ કરે છે એ સેક્સ એનર્જી ઉપર ચડવા માંડે છે. ઇટ ઇઝ અન ઉડાન ઇમ્પલ્સ. ઉડાન. હાજી, સેક્સ એનર્જી વધારે પડતી શેનું કામ કરે? અટ્રેક્શન એન્ડ રિપલ્શન. અટ્રેક્શન એન્ડ રિપલ્શન. એટલે જેવું આટલું મેં કર્યું, મારા સેક્સ એનર્જીનો અમુક ભાગ છે અટ્રેક્શન અને રિપલ્શન માંથી મુક્ત થઈ ગયું. હવે એક નેચરલ પ્રોસેસ છે ધ બોડી, નોટ સાયન્ટિફિક. સાયન્સ વિલ ફાઇન્ડ ઇટ આઉટ આફ્ટર સમ યર્સ. એક નેચરલ પ્રોસેસ.
every 6 months 100 sex cells ને એક છૂટ છે to become brain cell, right? 100 sex cells are allowed to become brain cells. A natural process. Natural process. What happens? What happens? Tell me. શું થાય છે એમાં? What is the result of this natural process? તમે કહો છો કે ઉંમરની સાથે શું આવ્યું મને? Wisdom. Wisdom. સમજાય છે? Wisdom ને ગુજરાતી શું કહેશું? શ્યામ. શાંતપણ. Right? So this is a natural process in the body. 100 sex cells are allowed to become brain cells. Right? That is their moksha. The moksha of the sex cells. Their freedom. They become the brain cells. Right? હવે જેવું આ હિટ થયું એટલે કેટલા thousands of sex cells in one instance will become brain cells. That is an ઉડાન impulse. રાઈટ? હા, અને એ સીધું અહીંયા બ્રેઇનમાં જશે અને આખી સિચ્યુએશન ઉપર એકદમ કોન્શિયસનેસ આવશે. આ સમજાયું ગાયત્રી. હા, એફરન્ટ, ઇફરન્ટ, ન્યૂ ઇફરન્ટ, હા, અને થર્ડ કોન્શિયસનેસ આવી ગયું. હા, કોન્શિયસનેસ આવી ગયું અહીંયા. એક્ઝામ્પલ તમે આપ્યું એમાં યુ કમ્પ્લીટેડ અ સાયકલ ઓફ ગાયત્રી. એમાંથી મેં ત્રીજું ઉત્પન્ન કર્યું. શું ત્રીજું ઉત્પન્ન કર્યું? ઉડાન ઉત્પન્ન કર્યું. અને ઉડાને આ બધા જ બ્રેઇન સે ઉપર લઈ ગયા અને કોન્શિયસનેસ વધારી. નીચે જે સેક્સ એનર્જી હતી, જે શક્તિ હતી, જે વર્ષોથી તડપે છે કે મારે શિવને મળવું છે, એને ધક્કો આપ્યો, એ ઉપર ચડી ગઈ. રાઈટ? હવે શું થશે આની અંદર? છેલ્લે તો પોઝ જ આવશે. ઓકે, હવે એ જે મેમરી પેટર્ન છે, જે આ અંદર આવતું જે પ્રાણ હતું એને મળવા આવ્યું હતું, જેવું આ આખી પ્રોસેસ બની એટલે એ સંસ્કાર મરી ગયું, એમાંથી મને મુક્તિ મળી ગયું. હવે શું વધ્યું અહીંયા? એ તો ઉડાન ગયું એટલે વિઝડમ વધી ગયું, પણ અહીંયા આ જગ્યાએ શું વધ્યું? What are we left with? Extra byproduct. What are we left with? આપણે પોઝ કર્યું, રિધમિક બ્રીધિંગ કરતા કરતા બ્રેન્સ ની અંદર નવું વ્યાન વાયુ આવી ગયું, એટલે હું હજી તમને મારવા જાતો તો ત્યાં પોઝ થયું. વ્યાન વાયુ એક તરત એ ઇમ્પલ્સને ડીકોડ કર્યું, સેક્સ સેન્ટરને મોકલ્યું, સેક્સ સેન્ટરમાંથી ઉડાન વાયુ ઉત્પન્ન થયું, એ ઉપર બ્રેઇનમાં ચડ્યું, કોન્શિયસનેસ આવ્યું. આખી વસ્તુ મારા ખ્યાલમાં, તમે શું કામ મને ગાળ આપ્યું એ પણ મને ખ્યાલ આવી ગયો, એ આખી. હા, રાઈટ? ઓકે, પણ હવે આ જે પેટર્ન મેમરીમાંથી આવેલું કે આને ગાળ કહેવાય, હા, આમ થાય, એક્શન થાય, એ સંસ્કાર મરી ગયો. તો હવે શું વધ્યું? તમારો જીવ પર એક આવરણ ઘટ્યું. ના, સમથિંગ આમાં એક વસ્તુ, એક વાયુ મારી પાસે વધે છે અહીંયા, સમાન. કારણ કે આ પેટર્ન બહાર નીકળ્યું એ કોણ લઈને આવ્યું? તો સમાન વાયુ. હા, રાઈટ? મેં એમને માર્યું હોત તો એ પેટર્ન રીઇન્ફોર્સ થાત કે નહીં? રાઈટ? એ પેટર્નની ઇન્ટેન્સિટી વધત. તો એ સમાન વાયુનું ડ્યુટી શું હતું? એ જે રીઇન્ફોર્સ પેટર્ન હતું એને લઈને પાછું સબકોન્શિયસ માઇન્ડમાં પહોંચાડી દેવાનું. હવે કઈ રહ્યું નહીં, એટલે સમાન વાયુ વધ્યું કે નહીં? કઈ રહ્યું નહીં. અહીંયા આ તો મરી ગયું, એટલે હવે કોને પાછું પહોંચાડવાનું? હવે સવાલ નથી. એટલે એ સમાન વાયુ આખા શરીરની અંદર, એટલે આપણને એટલું બધું બેલેન્સ લાગશે. સમાન એટલે બેલેન્સ.
રાઈટ. એટલે આ બાજુ ઉડાન વાયુના લીધે કોન્શિયસનેસ આવશે અને આ બાજુ જાણે કે બધું બેલેન્સ. એટલે એમને ગાળ બોલ્યું એ એક્ઝેક્ટ જે બોલવાનું હતું એ જ બોલેલું, એના સિવાય બની ન શકે, કારણ કે એ ગાળથી બધું બેલેન્સમાં આવી ગયું. એટલે આખા બોડી બ્રેઇન સિસ્ટમની અંદર ઇક્વિપોઇઝ આવી જશે. રાઈટ. I'll just explain. You got it? Little? Yeah. So from our memory patterns, this Saman Vayu brought this pattern, memory pattern. There was a decoding, and in that I went to hit her. That hitting is an apan impulse, efferent. But here, because of my rhythmic breathing in certain centers, there is some new quantity of Vyan. So minute it comes here, I pause, and that Vyan decodes it, turns that efferent impulse into an afferent impulse and makes a new efferent impulse, apan impulse, sending it to the sex center. It hits the sex center and pushes so many sex cells to become brain cells. And they start rising up the backbone, giving me a sense of consciousness. I feel consciousness. Now, this pattern which came out, which said that she has insulted me, she has done this to me, this pattern which came out is dead now. Right? So that Vayu which brought it out was supposed to take it back again to the subconscious mind after it got reinforced, after I hit her. But I did not hit her. So it didn't get reinforced. It died. So that Vayu is now extra. It has no duty to perform. So it permeates in the whole system, in my touch, in my speech, in my feeling. It permeates and we feel equipoise, balance and harmony inside. Right? એટલે હર્ષ આહારથી પ્રાણ આપણને મળવા આવે છે ઘટનાઓના રૂપની અંદર. અને એ ઘટનાની અંદર આપણી જવાબદારી થઈ જાય છે કે સત્વ કઈ જગ્યાએ પડેલો છે, કઈ જગ્યાએ સત્વ પડેલું છે. અને જો હું રિએક્ટ થઈશ તો સત્વ નહીં નીકળે. એટલે પહેલી વસ્તુ આઈ વિલ પોઝ. અને હવે આ જે સામે ઘટના આવી એને મારે ટ્રાન્સફોર્મ કેમ કરવું કે એની અંદર સત્વ નીકળી આવે. ધીસ ઇઝ every moment in our lives. And as we practice this, ધીમે ધીમે અંદર સત્વનું જે ડેમ છે એ વધતું જશે. એટલે ખોરાકમાંથી નીકળશે અને શ્વાસમાંથી નીકળશે એના કરતા રોજના જીવનમાં સૌથી વધારે નીકળશે. Every moment of our lives. Right? How will we deal with it? How will we deal with it? Each thing. નાની નાની વસ્તુ છે. સપોઝિંગ એમ કે આ છોકરો બહુ સારું કામ કરે છે, એ ધંધે લાગી ગયો કે જોબ ઉપર લાગી ગયો, કામ કરે છે. હવે અહીંયા મારું જે રિએક્શન છે એ એક પ્રકારનું આવે છે. કઈ રીતે આવે છે? એટલે મારું અંદરથી અહમ આવે છે. તો શું થાય છે કે આ એ જે નોકરી હતી મેં જેને અપાવી હતી, અસાધારણ ઘટના છે જીવનમાં. તમે કહો છો અરે આ તો બહુ સારું જોબે લાગી ગયો. હું કહું છું કે એ મને ખ્યાલ આવે છે કે આ તો રિએક્શન થયું. રાઈટ? એમાં મારો અહમ મજબૂત થશે. અહમ મજબૂત થશે તો રજસ અને તમસ નીકળશે, તત્વ નહીં નીકળે. હું ત્યાં પોઝ થઈ જાઉં છું અને એ વસ્તુ ઉપવાસ કરી નાખું છું. ત્યાં અંદર ઉપવાસ કરી નાખું છું. તરત જ સત્વ બની ગયું. એટલે પોઝ તો થયું ને. આઈ વર્કડ ઓન ઇટ. ડઝન્ટ મેટર. આઈ પોઝ, આઈ વર્કડ ઓન ઇટ. મને ક્યારે એનું ખોરાક મળત, એમને કેત અને એ વાહ કરત ત્યારે મને મારા અહમને ખોરાક મળવાનો હતો ને. રાઈટ? વિધાઉટ એન ઓડિયન્સ તો ખોરાક મને મળવાનો જ નહોતો. રાઈટ? એટલે એ ખોરાકનો મેં ઉપવાસ કરી લીધો. ત્યાં આવી જુદી જુદી જગ્યાએ, નાની નાની જગ્યાએ જ્યાં આપણો અહમ પ્રગટ થતો જાય છે.
જ ત્યાં હવે સપોઝિંગ કોઈક વાત કરતું હોય, હા, એક કોઈ વ્યક્તિની વાત કરતું હોય અને એ વ્યક્તિનું કંઈક ડીપ સિક્રેટ હું જાણતો હોઉં એટલે તરત જ મને હા ખેંચાણ થાય કે ભાઈ આપ પણ વાતમાં હું કી તરત જ ઉપવાસ કરી લેવું એટલે તરત જ સત્વ નીકળી આવશે. એટલે આમ કરતા કરતા એ સત્વ હું ભેગું કરતો જઈશ અને એક પોઈન્ટે હા અંદરથી ભડકો થશે અને બુદ્ધિનો દીપક પ્રજ્વલિત થઈ જશે, પ્રચોદયા. પછી then there is no need to do anything. પછી સવિતા હર ક્ષણે હર જગ્યાએ સવિતા દેખાશે આપણને. Sir, is there a physical experience when something like this? Oh, there is a physical experience. It's sudden. It takes time because the experience happens in a certain time and space. For it to filter into the physical time and space takes few years to digest it. જેમ ખોરાક દેખાતું તો 24 કલાક લાગે છે એને ડાયજેસ્ટ કરતા, એવી રીતે એ જે અનુભૂતિ થાય છે એને ડાયજેસ્ટ કરતા થોડા વર્ષો લાગે છે. એટલે એક વખત ડાયજેસ્ટ થયું અનુભૂતિ થઈ ગઈ ને, દીપક ખીલી ગયો, દીપક ખીલી ગયો, પણ મારી વાણીની અંદર ઉતરતા મારા સ્પર્શની અંદર ઉતરતા વાર લાગશે, વાર લાગશે, પણ છેક ફિઝિકલ સુધી ઉતરી જશે. એટલે કોઈની સાથે ઇવન આપણે હાથ મેળવીએ ને તો એ કંઈક તો આપણે થઈ જાય. એક તો પણ ધારો કે આ તો વેક્યુમમાં તમે આટલા બધા દેતા કોઈ પણ ચીજમાં રિએક્શન જ ના આપો. ડોન્ટ ગીવ રિએક્શન ટુ person who's dealing with you. It's difficult for him. There's no reaction coming. ગુસ્સો કરો તો પણ નહીં, કઈમાં પણ નહીં. I mean, it's becomes person. Suppose I have become no reaction to anything. મને કોઈ ગુસ્સો આપ કરાવે, આ કરાવે, આ કરાવે. People will go away from me. અરે એ મને ખબર છે. આટલું એ સામે તો બહુ બધું મળવાનું છે, મને ખબર છે. જબરજસ્ત સંપત્તિ છે, ખાલી એક રિએક્શનનું ચૂકવવામાં જબરજસ્ત સમય. એને જો હોમ કરી દો અગ્નિની અંદર અને પીપલ ગો હવે તો એ શું ફરક પડે છે? પ્રાઇડ અને વેનિટીનો ફરક જાણો છો? પ્રાઇડ અને વેનિટી, અભિમાન અને મિથ્યા અભિમાન, શું છે ફરક? બોલો શું છે ફરક? સપોઝિંગ હું નવી ગાડી લઉં, હા, તો આની અંદર અભિમાન ક્યાં અને મિથ્યા અભિમાન ક્યાં? નહીં, મારી પાસે સારી ગાડી છે, રાઈટ? એટલે કદાચ અભિમાનને કદાચ શું થાય? મિથ્યા અભિમાન. Possession is abhiman. સ્વાભિમાન અને મિથ્યાભિમાન. સ્વાભિમાન અને મિથ્યાભિમાન. મિથ્યાભિમાન, પ્રાઇડ એટલે સ્વાભિમાન. સ્વાભિમાન. એટલે સ્વાભિમાનને કદાચ અંદર શું થાય? શાઇનેસ આવે, એને સંકોચ આવે કે બધાય મને નવી ગાડીમાં જોશે તો કેવું લાગશે. અને મિથ્યા અભિમાન એ ડ્રાઇવિંગ કરતો હશે જોયા કરશે કે કોણ કોણ સામે જોઈ રહ્યો છે. આ સમજાય છે? પ્રાઇડ અને વેનિટી ઘણી જગ્યાએ સાથે ચાલે, ઘણી જગ્યાએ આગળ ચાલે. હા, રાઈટ. કોઈકને સારા માર્ક આવ્યા હોય તો મારું પ્રાઇડ હોય તો હું મહેનત કરું, એનો ઉપયોગ કરી લઉં. મારે મહેનત જ નથી કરતો, કોઈકની પાસે કોપી કરી અને બધાને બતાવી દો તો એ મિથ્યા અભિમાન છે. એટલે આ બે વસ્તુ આપણી અંદર જોઈ લેવી પડે. મિથ્યા અભિમાનને ઓલવેઝ ઓડિયન્સની જરૂર પડે, એને ઓલવેઝ શ્રોતાગણની જ જરૂર પડે. વેનિટી ઓલવેઝ નીડ્સ એન ઓડિયન્સ. પ્રાઇડ ડઝ નોટ નીડ એન ઓડિયન્સ. મને ખબર છે કે હું સારો છું, એ મારો અભિમાન. સાધનાની અંદર અભિમાનની જરૂર પડે કે ન પડે?
હમ? શરૂઆતમાં થોડી પણ પછી ધીમે ધીમે તમે શું છે એમાં? બહુ સારું, બહુ સારું વાત કરી. શું એનો મતલબ મને કહો. કઈ બી વસ્તુ કરવા માંગીએ તો તે મને એમ થાય કે હું કરીશ. નવો અહમ તો મને જોઈએ જ. ધીમે ધીમે પાઠ પર ચાલવા માંડ્યું. ધીમે ધીમે એ વસ્તુ એક સરળ બનતી છે. હા, એટલે કઈ જગ્યાએ અને રીચ સર્ટન પોઈન્ટ કે ભાઈ હવે હું એ વસ્તુમાં એમ થાય કે હવે હું ઇન્વોલ્વ જ થઈ ગઈ બસ. Then મારા પગ નીકળી જાય then it becomes a- એટલે જે તમારા ઇમ્પલ્સિસમાં જે તમે ક્રોસ આઉટ કર્યું હમણાં ત્યાં જે પોઝ તમે કર્યું that goes to the sixth center and then it goes up. That is what happens and your arm starts going down. ये consciousness જરૂર હતી, he starts going down at that time. And it's replaced by consciousness. કોન્શિયસનેસ આવી ગયું. હા, એટલે મને દેખાયું કે મારો અહમ હતો, એ જે અહમ ગવાયો એનો ગાળ મને આખી એની સાયન્સ દેખાઈ ગઈ. રાઈટ. મારું કહેવાનો શું મતલબ છે કે સાધનાની અંદર પ્રાઇડની જરૂર પડે છે. ડુ યુ નીડ પ્રાઇડ ફોર યોર સાધના? અભિમાનની જરૂર પડે. અને એમને કીધું કે એટ વન પોઈન્ટ યુ get rid of it. તો એક where do you need it and where do you give it up? આ જે સાધનાનો અભિમાન છે, આપણે શું નામ આપશું? અભિમન્યુ. હા, અભિમન્યુ હતો કોનો દીકરો? ચંદ્રનો દીકરો હતો. એટલે જ્યારે બધાએ અવતરવાના હતા મહાભારતનું યુદ્ધ કરવા માટે, દેવો ચંદ્ર પાસે ગયા કે ભાઈ આમાં તારું વોટ આર યુ ગોઈંગ ટુ ગિવ ઇન ધીસ? તું શું આપવાનો છે? કે મારો દીકરો આપું, પણ મારા દીકરા વગર હું રહી શકતો નથી. એટલે 16મે વર્ષે એ પાછો આવી જશે. 16 વર્ષ હું એનાથી જુદો રહી શકું એમ છું. રાઈટ. એ દીકરાનું નામ બરછા, જે અભિમન્યુ બન્યો. એટલે સાધનાની શરૂઆતની અંદર આપણને અભિમાનની જરૂર પડે, કારણ કે એક નવો અહમ જોઈએ જે નક્કી કરશે કેટલા વાગે ઉઠવું, કઈ જાતની સાધના કરવી, શું ખાવું, શું પીવું, શું ન કરવું, એ બધી આપણને એ અભિમન્યુ છે. અને એ અભિમન્યુ જરૂરી છે કારણ કે એક જ દિવસની અંદર એને કૌરવ પક્ષના 25% યોદ્ધા ખતમ કરી નાખ્યા. ઇન વન ડે હી ગોટ રીડ ઓફ 25. એટલે આપણા દુશ્મન છે. હા, એ અભિમાન ક્રિએટ કરવાથી 25% ભરી જાય છે. એટલે એ સાધનાનો અહમ છે. હવે એ સાધનાનો અહમ એક પોઈન્ટે મરવો જોઈએ, જેમ અભિમન્યુ મરી ગયો. એ ક્યારે મરવો જોઈએ? બોલો. એ તો બધાને ખબર છે. કઈ જગ્યાએ મરવો જોઈએ? There must be a point of no return. Everything is a point of no return. આમાં પણ એવું છે, you cannot come back after a certain. આપણે બધા ચક્રવ્યૂહમાં જ ફસાયેલા છે. હવે કેમ નીકળવું એ કયો હવે. He is a logical answer that we know now I'm not going to go back. I have already going in. મેં મારી આગલી સાધનામાં હું જવાનો જ છું. ત્યારે તમે તમારો અભિમાન ન ઉપડી કાઢો. એને એવું નથી. ભીમે એને પ્રોમિસ કર્યું કે હું આમાંથી તને કાઢીશ. એ ભીમ એ પ્રોમિસ ન કરી શકે કોઈ જુદી વાત. રાઈટ. એટલે એ એવું તો શું કઈ જગ્યાએ એ અભિમાનનું મૃત્યુ થવું જોઈએ? એ છેક 6 ખોટા સુધી એ બસ પાર થઈ જાય છે. પછી કઈ જગ્યાએ અને એ નવમનો ઉપયોગ કર્યો. અભિમન્યુ એક પોઈન્ટે અભિમન્યુ મરવો જોઈએ. અને એ સાધનાની હમણાં જ મેં તમને સવારે જ વાત કરી છે, એટલે ઓલરેડી તમને આન્સર
આપી દીધું છે, આન્સર આપી દીધું છે. સર, જ્યારે જ્યારે આપણે એ હદ સુધી જાગીએ અને બીજાની આપણને નિંદ્રા હિપ્નોસિસ દેખાતી હોય અને એક ફિલિંગ હવે આવતું જાય કે આઈ એમ બેટર દેન ધેટ, એ જગ્યાએ હવે એને જવાનો સમય આવી ગયો છે. એટલે મારી અંદર જ્યારે હું જેમ મેં સવારે કીધું કે ઓલા ગુરુએ કીધું હા કે હું તો આવો, એટલે જ્યારે લોકો બોલતા હોય હું તો મને દેખાતું હોય કે આ હજી અહમમાં ફસાયેલો છે અને મને અંદરથી થાય કે હું તો કેટલો સારો, ત્યારે એ અહમને હવે જવાની જરૂર છે. ત્યાં સુધી એ બસ એક્ઝેક્ટલી એ વખતે અભિમન્યુનું મૃત્યુની જરૂર છે, ત્યાં સુધી એની જરૂર છે. સાધનાનો એક નવો અહમ બનાવવો પડે, જે એક નવી સ્મૃતિ બનાવે સાધનાની, સાધનાના પલની નવી સ્મૃતિ. So what I'm saying is that for our sadhana, for our practices, we need a new ego. The new ego decides everything for us, when to get up, what practices to do, right? And that ego, it wants to go ahead on the path. But at one point it has to die. At that point, when it has to die, when it starts feeling, when it awakens and it sees other people are still in sleep, and it sees that sleep and it starts feeling that now I am better than others. At that point, it has to die, dissolve. બોલો. દસો લોકોને સાતમો કોઠો ન શીખવાનું પાછળનું મેં રહે છે. છ પટેલે મારા ગર્ભમાં શીખ્યા અભિમન્યુ તો હું ચોરીમાં એટલું સમજવાય. અને જયારે ઉભો છ પટા પૂરા કરે અહીંયા બેસે અહીં ધનુષ રાખીને માં તુમકે એને રાખડી બાંધેલી હતી. છોડે એના આ એક પસંદ છે એને ક્યાંની કਦੇ રિલેટેડ થતું. અભિમન્યુ એ હતું કે જે ડ્રીમની અંદર શીખી શકે છે. એટલે આપણે જે ડ્રીમ યોગ કરીએ છીએ એ અભિમન્યુ. એટલે છ ખોટા સુધી તો તમે શીખી શકશો. ઓલું જે ચીફ વીકનેસ છે એ ડ્રીમમાં દેખાશે ને, એ તો નજરે નજરે એને જોવો જ પડશે, જોવો જ પડશે. અને એમાં જોવાનું છે કે અભિમન્યુને મારવામાં દ્રોણાચાર્ય એટલે હેબિટ અંદરની આદતો, બરાબર. કર્ણ સાંભળેલું જ્ઞાન અને લોજિકલ થિંકિંગ, રાઈટ. દુશાસન દુર્યોધન તો સમજ્યા, એ તો આપણે એક બાજુએ મૂકી દઈએ. પણ મુખ્ય એક જ હતો, કોણ? અશ્વત્થામા, ડિઝાયર અને એક વધારે તો મૃત્યુ પામી ગયા. કોની સાઈડ પર? કૌરવો ભીષ્મ તો વોઝ ઓન ધ ભીષ્મ તો એ આ રીતે એ લોકો મારી ન શકત, આ રીતે મારી ન શકત. કૃપાચાર્ય પણ હતા. દ્રોણ એટલે હેબિટ. આજે મેં સવારે બધી લિસ્ટ મૂક્યું તમારી સામે. દ્રોણ એટલે હેબિટ, રાઈટ. કર્ણ એટલે લોજિકલ થિંકિંગ, લોજિકલ માઇન્ડ, બરાબર. હા. દુર્યોધન દુશાસન, રાઈટ. અને કૃપાચાર્ય, રાઈટ. એટલે વોટ ઇઝ એ કૃપાચાર્ય શું છે? અને આજે અધ્યાત્મની સીડી જે છે,
એનું જે નીચલામાં નીચલું રંગ શું કે સીડીના પગથિયું, નીચલામાં નીચલું પગથિયું કૃપાચાર્ય છે, અને આપણા 90% ભજન કૃપાચાર્ય છે. વોટ ઇઝ ઇટ? સેલ્ફ પિટી, આત્મ દયા, આત્મ દયા. જ્યારે મીરા ગાય છે દાસી મીરા, એ કંઈક જુદી, એ રાજવી છે, એ દાસી પણ, અને આપણે જ્યારે દાસી મીરા ગાય છે ત્યારે ભિખારી ગાય છે. વસ્તુ અલગ જ છે. એટલે આ જે આત્મદયા છે એ સૌથી લોએસ્ટ. અને આત્મદયાની સાથે શું આવે છે? વોટ હેપન્સ ઇન આત્મદયા? શું આવે છે? મને એમ લાગે છે કે મારું ઉધાર, આત્મદયા એટલે શું કે મારું ઉધાર બાકી છે. શી ઓઝ મી, મેં એની માટે બહુ કર્યું છે પણ એને મારી માટે સરખું કર્યું. નહીં, there is something which goes with આત્મદયા. શું જાય છે? What happens in this? I am saying કે I have done so much for her, but હું માંદો હતો એ પણ એક વખત. No, what comes to this? મેં શું કર્યું? મેં એમ કીધું કે હું માંદો હતો, એ બેને એક વખત પણ મને ફોન કર્યો નહીં, પણ એ તો જ્યારે માંદા હતા ત્યાં મેં એની બહુ સેવા કરી. આને આત્મદયા કહેવાય, આને આત્મદયા કહેવાય. રાઈટ? હા, સેલ્ફ પિટી. હા, સેલ્ફ પિટી. રાઈટ? હવે એ સેલ્ફ પિટીની સાથે શું આવે છે? નહીં, મેં શું કર્યું? આ નતીજા ઉપર પહોંચવા માટે મેં શું કર્યું? આઈ મેડ અ account, I made a calculation. Arey, I did so much, but you did? You came to my house, you had 10 chapatis. When I came to your house, I had only 3 chapatis. Right? એટલે આત્મદયાની સાથે શું? What goes? We are counting all the inner accounting. Inner accounting. And we are accounting all the time, automatically. હું તમારા ઘરે પણ આવું અને બે વસ્તુ તો ક્યાંક અકાઉન્ટિંગ હશે કે કોઈક દિવસ એ મારા માટે પણ કરશે. બસ આ આત્મદયા દયા છે. અને એ આત્મદયામાંથી મુક્તિ મેળવવું મોસ્ટ જરૂરી છે. People always count. People, I gave you so much, you gave me nothing. I gave, husband is not giving to me. I gave to my son, now he should look after me. This is the lowest rung. આનાથી નીચે આપણે જઈ શકતા નથી. હવે શું થાય છે આની અંદર, આત્મદયાની અંદર? You understood what I'm saying? Self-pity. We cannot go lower than self-pity, and in self-pity we are always accounting. There is a continuous accounting process. Some elder brother will say, I did not study so that I could help my family. I did business and I did for this and I did for that. Now all of them have gone away, nobody is looking after me. This is self-pity. Sacrifice ની અંદર immediate payment છે. There is, હું જેવું sacrifice કરું છું એટલું બધું કે it is an immediate payment. બાકી it is not a sacrifice. બાકી it is a business. બાકી it is a business. Sacrifice, there is always joy in sacrificing. There is always joy in, and that very joy is the immediate payment for sacrifice. જેવું મેં ત્યાગ કર્યું એ ક્ષણે મને મળી જાય છે. પછી હું અકાઉન્ટિંગ કર્યું, અરે એની માટે મેં ત્યાગ કર્યું ને એ મારી માટે કંઈ કરતો નથી, તો એ ત્યાગ હતું જ. Erroneous entry because you already taken what you were supposed to get. It's a wrong entry.
જોય આનંદ આવે છે એની માટે આવી ગયો ડેબિટેડ થઈ ગયા and then you again try to do it. Okay. અને આનંદ ફરીવાર મેળવવા માટે તમે સેક્રિફાઈસ કરો છો. હમ? એક વખત સેક્રિફાઈસ કર્યું અને આનંદ આવ્યો એટલે એ આનંદની ફરીવાર અનુભૂતિ લેવા માટે તમે સેક્રિફાઈસ કરો છો. હા, so then again you પછી એમાં કેલ્ક્યુલેશન નથી આવતું. ખૂબ આપણી અંદર એને જોવું પડે આ જાતનું જે અકાઉન્ટિંગ ચાલતું જ હોય છે. હા, સપોઝિંગ આપણે ક્યાંક દાન કહીએ, દાન, હવે દાન શેની માટે આપણે આપીએ છીએ? વોટ ઇઝ ધ વાય, એટલે એની પાછળનો લક્ષ્ય શું દાન આપવું? benefit other people, to benefit other people. મારી અંદર લોભ છે, એ લોભમાંથી મુક્તિ મેળવવા માટે હું દાન આપું છું. હવે આની અંદર સેલ્ફ પિટી ક્યાં આવે છે? દાન આપતી વખતે હું શું કહું છું? ના, શું કહું છું? સેલ્ફ પિટી ક્યાં આવે છે? એ દાન તો નથી, પણ આઈ ફોલ ટુ ધ લોએસ્ટ રંગ ઓફ ધ લેડર, કે આ પૈસા સારી જગ્યાએ વાપર, જો પતી ગયું, પૂરું થઈ ગયું બધું. નથી મારો લોભ તૂટતો, જે લક્ષ્યથી બે દાન આપેલું એ લોભ તો તૂટતો જ નથી અને કંઈ થતું નથી એમાંથી. આઈ ફોલ ટુ ધ લોએસ્ટ. પૈસાની જ્યાં ઈચ્છા હશે ત્યાં વપરાય જવાના જ છે. પણ આ મારા આ ધર્મમાં પણ મેં જ્યાં દાન આપ્યું છે એને તો બેનિફિટ મળવાનું છે. આપણે લોભમાંથી મુક્તિ જોઈએ છે કે નહીં? આટલી જ વાત. જ્યાં એ પૈસા વપરાય, નોટ સેલ્ફિશ. આપણને એ ખ્યાલ જ નથી કે એ પૈસા આવતી વખતે જે બીજ આપણે વાવ્યું હશે એ પૈસા એ જ બીજ પ્રમાણે જ જવાના છે. પર્પઝ એ જ હતો હા. કે મારી પાસે પૈસા છે, એનો લોભ છે, એનાથી છૂટવું છે, એટલે મારા પૈસા ફેંકી દેવા. બસ આટલી જ વાત છે. મારે દાનમાં આપી એટલે આપણે just give. અને you don't even think about it after that. The minute you account કે સારી જગ્યાએ વાપરજો, તમે તો એકદમ નીચે પડી ગયા. Because we don't even know how we have earned that money. We don't even know how we money. આપણું ગાયત્રી મંત્રનું બધું જ આવી ગયું આમાં. બધું આવી ગયું. ગૃહપ્રધાન એને જે હા, એ લોકો એટલું જ કરતા આપી દીધી. બસ હા, એટલે અકાઉન્ટિંગ નથી કરવું. No condition. મારે કોઈ પેમેન્ટ નથી જોતું, નથી અહમનું પેમેન્ટ જોતું, નથી પ્રતિષ્ઠાનું પેમેન્ટ જોતું, કોઈ પણ જાતનું પેમેન્ટ જોઈતું નથી. હવે એક વસ્તુ આ સેલ્ફ પિટી માટે એ વસ્તુ આપણે ક્યારેક કહીએ કે અમે હું તો હંમેશા ગુપ્તદાન જ કરું છું. આપણું જે આત્મા છે, હા, આપણું જે આત્મા છે, ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અ પ્રોટેક્શન. It is called the causal body. કારણ શરીર. સમજાય છે? હવે જેટલી પણ નેગેટિવ ઇમોશન્સ છે, ઈર્ષા છે, લોભ છે, ક્રોધ છે,
એ આત્મા સુધી પહોંચી શકતા નથી. કોઈ પણ આત્મા સુધી પહોંચી શકતા નથી. એક જ આત્મા સુધી પહોંચી શકે છે, અને એ છે કૃપાચાર્ય. એટલે જો એ આપણું એક હેબિટ બની ગયું કે બધી જગ્યાએ હા મારો જ ઉધાર બાકી છે અને હું કોઈને આઈ ડોન્ટ ઓ ટુ એનીબડી, એવરીબડી હેઝ ઓઝ ટુ મી, અને મને કોઈ આપતું નથી અને એ ગણ્યા જ કરું છું કે ભાઈ કોઈ મને આપતું નથી, તો આ કોથળી ઉપર ચીરા પડી જવાના છે. રાઈટ? એ ચીરા પડશે એટલે આત્માનો પ્રકાશ અહીં સુધી જો સરખી રીતે બહાર નીકળતો તો એ હવે એટલે અંદરનો જીવ જ આખો જે આ સમજાય છે. જીવ બે પદાર્થથી બનેલો છે, આત્માનો પ્રકાશ અને પ્લેનેટરી મટીરિયલ. અત્યાર સુધી જે કંઈ ગડબડ હતું એ પ્લેનેટરી મટીરિયલમાં ગડબડ હતું, હવે આત્માના પ્રકાશમાં ગડબડ થઈ જશે. એ જીવ જો એ વધારે ને વધારે ક્રિસ્ટલાઇઝ થઈ ગયું, એમાંથી કોઈક એવો વ્યક્તિ હિટલર કે કોઈક નીકળી આવશે એમાંથી. રાઈટ? એટલે આ જે ઇમોશન છે સેલ્ફ પિટી, દયા તો ઠીક, પણ આત્મદયા હા એનાથી બહુ બચીને રહેવું. જેટલું એ જેવું આવે તરત જ એનું વૈરાગ કરી નાખજો. જેવું આવે ફરીથી વૈરાગ કરી નાખજો. બીકોઝ ઇટ ઇઝ સચ અ પાવરફુલ નેગેટિવ ઇમોશન, ધ મોસ્ટ પાવરફુલ નેગેટિવ ઇમોશન. પર્સનલ લાઈફની જ વાત છે બેન. હા, જેવું મને વિચાર આવ્યો કે તમે મને કેમ ફોન ન કર્યો, વૈરાગ કરીને એ વિચારનો તરત જ વૈરાગ કરી નાખ્યો. અરે હું મારા પગ ઉપર ઉભો છું, ક્યાં કોઈ રાઈટ? તમે કેમ મારા પૈસા પાછા ન આપ્યા, તરત જ વૈરાગ કરી નાખો. તમે કેમ મારા માટે કંઈ કર્યું નહીં, મેં તો મારા બાળકો માટે ખૂબ કર્યું, હવે જો ને છોડીને. બસ એ વિચાર જેવું આવ્યો એનો વૈરાગ કરી નાખજો. કારણ કે જે વખતે આપણે કર્યું તે વખતે આપણને પેમેન્ટ એ જ ક્ષણે મળી ગયું હતું. હા, હવે એનાથી વધારે આપણે કંઈ માંગવાનો હક નથી. આ જો સમજાઈ જાય, બીકોઝ ધીસ ઇઝ ધ લોએસ્ટ વી કેન ફોલ ટુ, વી કેનોટ ફોલ લોઅર ધેન ધીસ. તમારા ગુરુ તમારા હીરો છે. આટલી ઇતિહાસમાં તમે કોને આમ તમામ લાગો હીરો ગણી શકો તમે? દે આર ધ રિયલ હીરોઝ ઓફ ધ લાઈક. તમારા ગુરુ એક હીરો છે, દરેકની જિંદગીમાં એક હીરો. તમે આટલા ઇતિહાસના પાત્ર કે પીપલ આઈ મીન વી વુડ અન્ડરસ્ટેન્ડ વાય હુ આઈ મીન હીરો કોણ છે તમારી લાઈફમાં? તમારા ગુરુ. હુ એલ્સ તમે અત્યારે આટલા પાત્ર જોયા? ગુરુ ઘણા બધા આવ્યા. છેલ્લે તાવરિયા સાહેબ આવ્યા. હા, બિસાઇડ્સ દેટ જે ગુરુઓ આવ્યા, મારા ફાધર પહેલા આવ્યા, પછી ઓશો આવ્યા, પછી રામદુલારે બાપુ આવ્યા, સ્વામી બ્રહ્મવેદાંતજી જે અત્યારે છે હજી મારા ગુરુ એ છે, પછી થોડો વખત માટે વિમલાજી હતા, અને પછી તાવરિયા સાહેબ મળ્યા, છેલ્લે તાવરિયા સાહેબ મળ્યા. એટલે આ બધાય મારા ગુરુ છે. એમાં અમુક જીવનની ઘટનાઓ એવી બની ગઈ કે કોઈક જીવનના સ્તર ઉપર એવા વ્યક્તિઓ પણ મળ્યા જે ગુરુ જેવા હતા, પણ આપણી સાથે ગુરુ નહોતું, પણ એક એની સાથે થોડો વખત ટાઈમ કાઢવાનો. લાઈક તમે મહાભારતમાં લાઈક તમે એ લોકોને હીરો ગણો કે ત્યાં લાઈક હીરો લાઈક ફોર એક્ઝામ્પલ કે આપણા અમે માની કે મહાત્મા ગાંધી કે મધર ટેરેસા, ફોર અસ દે આર લાઈક આઈ મીન કે અમારા માટે હીરો છે. અમે એસોસિએટ નથી કર્યું એ લોકો સાથે, but still we feel they are heroes to us. જુદા જુદા આયામમાં જુદું આવે.
તે ગીતાજીનો જ્યારે અભ્યાસ કરતો હતો તો ઘણા બધાની ગીતા વાંચવાનું થયું, પણ એક જ જણાની ગીતા મને જચી, અને એ યોગાન, તો તે વખતે યોગાનંદ હીરો હતા. બરાબર. તો આટલા બધા લોકોએ ગીતા ઉપર કોમેન્ટ્રી, પણ એક પણ સાવ બધી ફીકી જ લાગી, પણ એક યોગાનંદજીની આમ કંઈક તત્વ લાગ્યું એની અંદર, રાઈટ. તે વખતે યોગાનંદજીનું, અને યોગાનંદજીનું બીજી ચોપડી છે ધી ઓટોબાયોગ્રાફી, એ મને બિલકુલ બે પાસા જ છે એક જ વ્યક્તિના. એટલે જ્યારે ગીતાજી વાંચતો ત્યારે ખબર પડે કે આમ અદ્ભુત ગીતા એને લખી. ઘણી વસ્તુઓ જે ગુરુ ને શિષ્ય વચ્ચે હોય એ બહાર પાડવાની શી જરૂર છે? આજે એક પાત્ર એને બહાર પાડ્યું, બાબાજી. હા, બાબાજી. હજારો લોકોના સપનામાં બાબાજી આવે છે. So what is a very wrong thing to do? No? It was a very wrong thing to do. It was not the right way. હવે તમારો અંદરનો ગુરુ છે બાબાજી, તમે એને ફોર્મ આપીને બીજા બધા એના સપને ચડાવી દો. બેનને પૂછ્યું છે કે એમને મહાભારતના આટલા બધા પાત્રમાંથી તમને કયું પાત્ર? મારા જીવનમાં ભગવદ ગીતા જ રહી છે. બહુ મોટો ઊંડો અભ્યાસ નથી કર્યો. હમણાં મને એમ લાગે છે અષ્ટાવક્ર ગીતા, મહાગીતા. તો બંનેની અંદર તમે કઈ કેટેગરીમાં? મહાગીતા વ્યવહારિક ગણાય છે, ભાગવત ગીતા, અને અષ્ટાવક્ર ગીતા એ સત્ય એટલે સત્ય જ, એ વસ્તુ હું સમજી શક્યો. તો બે માંથી કઈ ગીતા વધારે આપણને આપણી માટે શ્રીમદ ભગવદ ગીતા, કારણ કે અષ્ટાવક્ર ગીતા જે છે ને એ અષ્ટાવક્ર અને જનક વચ્ચેનો સંવાદ. જનકે ઓલરેડી સત્ય જોઈ લીધેલું હતું. હા, એટલે એ ભલે હતો શિષ્ય, પણ હતો ગુરુના કેટેગરીનો શિષ્ય. એટલે એ સંવાદ છે એ બે ગુરુઓ વચ્ચેનો સંવાદ છે. બેવ જણા જેને જોયું છે એ વચ્ચેનો સંવાદ છે. અહીંયા અર્જુન અંધકારમાં છે. હા, એટલે એ જે વસ્તુ અલગ જ છે. આપણી કામની વસ્તુ નથી, આપણા કામની વસ્તુ નથી. અત્યારે હું અંધકારમાં છું અને હું હવે એવો શિષ્ય બની જાઉં કે મેં પ્રકાશ જોઈ લીધું છે, તો એનો કઈ મિનિંગ નથી ને. બાકી છે તો અદ્ભુત. આખું અષ્ટાવક્ર, અષ્ટવક્ર 8 અંગ, એટલે આખું લો ઓફ ઓક્ટેવ્સ ની સાયન્સ છુપાયેલું છે. જમવાનું એનું આજે હું અત્યારે મને ટોટલી યાદ નથી, પણ જો આપણે આખી વાર્તા લેવી હોય તો મારા લેપટોપમાં છે અષ્ટાવક્રની. પણ એ જ્યારે પેટમાં હતો, જેમ અભિમન્યુ પેટમાં હતો, હા, ત્યારે એના ફાધર ખોટા મંત્ર બોલતા હતા, એટલે એમને ટોક્યા એના ફાધરને, અને ફાધરને ટોક્યા, ફાધરે એને શ્રાપ આપી દીધો કે તારા 8 અંગ વાંકા. પછી એના ફાધર, ઘરે પૈસા નહોતા એટલે એના ફાધર જનકના દરબારમાં, નામ શું હતું?
બંદી સાથે જ્ઞાન ચર્ચામાં જાય છે અને નિયમ હતો કે તમે હારો તો તમને નદીમાં ડૂબાડવામાં આવે. તો એના ફાધરને ડૂબાડવામાં આવ્યો. અને નાનપણથી એ એના ગ્રેન્ડફાધરને જ મધરના ફાધરને જ એ ફાધર માનતા હતા. અને 11-12 વર્ષની ઉંમરમાં એનો જે કઝિન હતો, એનો મામો નહીં, એ એના ખોળામાં બેઠો હતો, એના ફાધરના ખોળામાં. એટલે એને એમ કે મારા ફાધર છે, એટલે કે મારે એટલે ઓલાએ એનો હાથ ખેંચીને ખોળામાંથી કાઢ્યો કે આ મારા પિતા છે, તું તારા પિતા પાસે જા. એનું ઉદાહરણ. અને પછી એ કહે છે કે એના મધરને પૂછે છે, એટલે એ કહે છે કે બંદી સાથે તારા ફાધર ત્યાં હાયરા હતા. એટલે એ જનકના દરબારમાં જાય છે. એટલે પહેલું એનું જે કોન્વર્ઝેશન થાય છે ગાર્ડ સાથે થાય છે, દ્વારપાલ સાથે થાય છે, પછી જનક સાથે થાય છે, અને ત્રીજું બંદી સાથે થાય છે. અને બંદીને એ હરાવી દે છે અને એ કહે છે કે આ બંદીને તમે નદીની અંદર હવે ડૂબાડી દો. તો બંદી કહે છે કે મેં કોઈને ડૂબાડ્યા નહોતા, એ તો મારા પિતાએ યજ્ઞ ચાલુ કર્યો તો એમાં બ્રાહ્મણોની જરૂર હતી, અને હવે એ યજ્ઞ પૂરો થઈ ગયો એટલે તારા પિતા પાછા આવશે. અને બંદી પછી ચાલ્યો જાય છે નદીની અંદર કે હું મારા પિતા પાસે. એના પિતા એટલે વરુણ. અને પછી એના પિતા આવે છે એટલે એને આશીર્વાદ આપે છે, એટલે એના 8 અંગ સીધા થઈ જાય છે. પછી એ જનકના ગુરુ બને છે. જનકના 2 ગુરુ હોય છે, અષ્ટાવક્ર અને યાજ્ઞવલ્ક્ય. અષ્ટાવક્રની સાથે અષ્ટાવક્ર ગીતા અને યાજ્ઞવલ્ક્યની સાથે બૃહદ અરણ્યક ઉપનિષદ. આ 2 જનકના 2 ગુરુ. બૃહદ અરણ્યક ઉપનિષદ. અરણ્ય એટલે ફોરેસ્ટ, ધ લાર્જ ફોરેસ્ટ ઉપનિષદ. લાર્જ ફોરેસ્ટ ઓફ ધ માઇન્ડ. એટલે હવે એ જો પ્રશ્નમાં જવું હોય તો મારા લેપટોપમાં એક પ્રશ્ન છે. એ અષ્ટાવક્રે શું પૂછ્યું, પણ એનું ડીપર મિનિંગ છે ધ લો ઓફ ઓક્ટેવ્સ. એટલે જીવનની અંદર કંઈ પણ ચાલે છે, સપોઝિંગ હું આ એક દિશામાં જાઉં છું કે આટલું મારે બિઝનેસ કરવો છે, તો થોડોક ચાલ્યા પછી મને ક્યાંક તો અડચણો આવે છે. હવે એ અડચણો આવે પછી મારી શું દિશા થાય છે? એ અડચણો સરમાઉન્ટ કરીને હું આગળ વધું છું કે એમાંથી ચેન્જ ઓફ ડાયરેક્શન થાય છે, રાઈટ? તો એ જે લો છે, એટલે જીવનની અંદર એ મારું જે બિઝનેસ બનવાનું હતું એ શેનું કઈ રીતે બનવાનું હતું? 3 ગુણના હિસાબે. એટલે બિઝનેસ બનાવવું હતું રજગુણ, અડચણ આવ્યા તમગુણ, એ અડચણને હું પાર કરીશ કે ઊંધો વાળીશ એ સત્વગુણ, રાઈટ? તો આ 3 ગુણ, પણ એ 3 ગુણ કઈ રીતે કામ કરે છે, કયા લો થી કામ કરે છે? તો એ મ્યુઝિકલ સ્કેલથી કામ કરે છે. તો મ્યુઝિકલ સ્કેલની અંદર સારે ગ મ પ ધ ની સા, રાઈટ? 7 નોટ અને 8મું સા, એટલે એને ઓક્ટેવ કહેવામાં આવે છે. 1 ઓક્ટેવ. અહીંયા એને સપ્તક ઓક્ટેવ. એટલે એ ક્યારે અડચણ આવશે? તો સા, રે અને ગ ને મ ની વચ્ચે અડચણ. સા ને રે માં અડચણ નહીં આવે, રાઈટ? હવે અડચણો ઓક્ટેવ પાછા 2 પ્રકાર, એક આરોહ અને અવરોહ. અવરોહની અંદર અધોગતિ થાય છે, આરોહની અંદર ઉધ્વગતિ થાય છે. અવરોહની અંદર જે અડચણ આવે છે એ શરૂઆતમાં આવે છે, રાઈટ? આરોહની અંદર જે અડચણ આવે છે એ થોડુંક ચાલ્યા પછી આવે છે. અડચણો પાછા 2 જાતના આવે છે. તો એ આખું સાયન્સ કઈ રીતે અડચણ આવે છે, કઈ રીતે 3 ગુણ ચાલે છે, અને કઈ રીતે આ આખી સૃષ્ટિ ચાલી રહી છે, ઇટ ઇઝ કોલ્ડ ધ લો ઓક્ટેવ્સ. એટલે અષ્ટાવક્ર એટલે લો ઓક્ટેવ્સ. ધેટ ઇઝ ધ ડીપ અષ્ટાવક્ર. આટલું.
I myself have not read much of the Mahabharata. Right. શ્રીમદ ભગવદ્ ગીતા મારા હિસાબે યોગાનંદ ઇઝ ધ બેસ્ટ અને કાવડિયાજીના નોટ્સ છે જે ઘણા યોગાનંદને મળતા આવે છે. હા, એમ. પણ બીજા કોઈની ગીતા મને બહુ જચી નથી. પણ આઈ હેવ નોટ ઇંગ્લિશમાં છે ઇંગ્લિશમાં છે મારી પાસે. ને બધા અધ્યાય ઉપર છે પાસે છે જોવું પડશે મારે પણ. Right. એ તો અધ્યાય વાઇઝ યોગાનંદની કેરેક્ટર વાઇઝ એ પણ છે અને અધ્યાય વાઇઝ. હા, ના ના એવું નહીં. મેં જેન લેડીઝને પુરુષનું અટેન્શન જોઈએ એટલે બે જુદી પર્સનાલિટી છે, ફિમેલ એનર્જી અને મેલ એનર્જી. એટલે ફિમેલ એનર્જી વોન્ટ્સ અટેન્શન, મેલ એનર્જી લવ્સ ટુ ગીવ અટેન્શન ટુ મેની પ્લેસીસ. એટલે મેલ એનર્જીને ઘણા બધા રમકડા જોઈએ, એટલે ક્રિકેટ મેચ જોઈએ, આ જોઈએ તે જોઈએ. ફિમેલ એનર્જીને બધા રમકડા ન જોઈએ. એટલે એ આ બે અટેન્શનની લેતી દેતી. એટલે જેવું મેલનું અટેન્શન ફિમેલ ઉપર જાય તો ફિમેલની અંદર ટ્રાન્સફોર્મેશન આવે. પણ મેલ પાસે રહસ્ય મેલ પાસે નથી, રહસ્ય ફિમેલ પાસે છે, કારણ કે એ બાળકને જન્મ આપે છે. જેમ એને સૃષ્ટિને જન્મ આપ્યું એ રહસ્ય ફિમેલ પાસે છે. એટલે મેલે ફિમેલ પાસે શીખવા આવવું પડે. એટલે તંત્રની અંદર લગભગ બધા ગુરુઓ જે હતા એ સ્ત્રી પાસે શીખવા ગયા હતા. એટલે ઇવન જે બુદ્ધિસ્ટ તંત્ર જે છે એની શરૂઆત સરહાથી થઈ હતી. પછી સરહાનો જે શિષ્ય નાગાર્જુન, ધ વેરી ફેમસ તાંત્રિક, બુદ્ધિસ્ટ તાંત્રિક, પણ મેઇન એની શરૂઆત સરહાથી થઈ હતી. તો સરહા ઓલરેડી આખી દેશની અંદર પ્રખ્યાત હતો ગુરુ તરીકે. પણ એક દિવસ એના ગુરુ એના સપનામાં આવ્યા કે હજી તને જે મળવાનું છે એ મળ્યું નથી, એટલે તારા આટલું મોટું શિષ્ય વર્ગ આટલું છે પણ તું બધાને છોડી અને આ સ્મશાનની અંદર જાજે. એટલે એ સ્મશાનમાં જે સ્ત્રી લાકડા ભેગા કરીને ઓલા શવને બાળતી હતી એની પાસે એ શીખવા ગયો અને 9 મહિના રહ્યો એની સાથે. હા, એને હેલ્પ કરવા, મોટો ગુરુ આખા દેશની અંદર. પણ સ્મશાનની અંદર એને ચાંડાલનું કામ કર્યું. આ સ્ત્રી ચાંડાલ હતી અને એ સ્ત્રી પાસે એને જ્ઞાન મેળવ્યું અને એ જે જ્ઞાન મેળવ્યું એ પછી બુદ્ધિસ્ટ તંત્રની શરૂઆત ત્યાંથી થઈ. એટલે સ્ત્રી પાસે છે રહસ્ય, પુરુષ પાસે નથી. પુરુષ રહસ્ય પોતે જ છે, કારણ કે એ પુરુષ છે અને એને શીખવા જવું પડે, સ્ત્રી પાસે શીખવા જવું પડે, કારણ કે બાળકને જન્મ ખાલી સ્ત્રી જ આપી શકે છે. આ બધાથી પર થઈ ગયા બોલાવવા. There is a Feminism feminist પર થઈ ગયા. question પૂછ્યો હતો ને. નચિકેતનું મેં બહુ વાંચ્યું નથી નચિકેતનું અને અત્યારે મને યાદ પણ નથી. એ મને ખ્યાલ છે કે યમ પાસે જાય છે. શું કામ જાય છે? કે એના ફાધરે કીધું કે મેં તને યમને આપી દીધું. Right? અને યમ આપે છે, લોભ આપે છે કે આઈ ગીવ યુ ધીસ, પણ કે નો, આઈ વિલ ઓનલી ટેક ધીસ. વોટ ઇઝ ડેથ અને આઈ વોન્ટ ટુ નો ઓનલી ધેટ. અને પછી એ કઠોર ઉપનિષદની શરૂઆત થઈ છે ત્યાંથી. હાજી.
કોઈ ડિસ્ટર્બન્સ તો બાબાજી આપણી બધાની અંદર બેઠા જ છે. આમાં શું થયું કે કેટલા લોકો મળવા આવે કે બાબાજી મારા ગુરુ છે, મેં એને સપનામાં જોયા. એટલે એક ઇમેજિનેશન ઉત્પન્ન થયું. બાબાજી કોઈ રિયલ વ્યક્તિ નથી. બાબાજી ઇટ ઇઝ આ બધાની અંદર જે આત્મતત્વ બેઠો છે એ બાબાજી છે. અને હી શુડ નોટ હેવ ડન ધેટ. ઇટ વોઝ વેરી બીકોઝ એટલા બધા લોકોને ઇમેજિનેશન રવાડે ચડાવી દીધા છે એમને જસ્ટ આ બાબાજીનું વર્ણન કરીને. એટલે દેટ બુક ઇઝ અ લિટલ ઓટોબાયોગ્રાફી. આમે યોગીની ઓટોબાયોગ્રાફી હોય જ નહીં. શું ઓટોબાયોગ્રાફી લખી છે? જ્યારે એમનું ગીતા વાંચે ત્યારે એમની હાઇટની ખ્યાલ આવે. મારે બહુ એવું અદ્ભુત થઈ ગયું કે લોસ એન્જલિસમાં મારા 2 વર્ષ પહેલા જે લેક્ચર્સ હતા, તો લોસ એન્જલિસમાં કોઈક આપણે યોગાના ગુરુ હતા એમને જ ગોઠવેલા. એટલે એને તે દિવસ કીધેલું કે એક દિવસ આપણે સાથે કાઢીએ. એટલે સવારે મને તેડવા આવ્યા. એટલે એને કીધું કે તમને યોગાનંદજીના આશ્રમે લઈ જાઉં. યોગાનંદજીના આશ્રમે નથી જવું મારે જે જગ્યાએ એમની ગીતા લખી છે ત્યાં જવું છે. અને એ આ એડ્રેસ છે, હું લઈને જ આવ્યો છું. હા, એ કે આ એટલે હું 40 વર્ષથી લોસ જગ્યા મને ખબર નથી. હા, એટલે એ શોધતા પછી અમે ગયા માઉન્ટ વોશિંગ્ટન કરીને એક જગ્યાથી, ડાઉનટાઉન લોસ એન્જલિસથી 5 કિલોમીટર દૂર. અને ત્યાં એ દે અલાઉડ અસ ટુ સિટ ઇન હિઝ બેડરૂમ, જ્યાં યોગાનંદ, અને જ્યાંથી એમને ગીતા ડિક્ટેટ કર્યું હતું. ઇટ વોઝ અ બ્યુટિફુલ પ્લેસ. એટલું ચાર્જડ એમનું રૂમ હતું. એટલે એ આ એક મોકો મળી ગયો એ બધા. એટલે આપણે કોઈ પ્લેસ ઓફ વર્શિપ આપણે જ્યારે ડિસાઇડ કરીએ એટલે પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જીસ ની અંદર આપણે કેન બી ફીલ We can feel. અને નેગેટિવથી ભાગતા નહીં. નેગેટિવમાં બેસી અને અંદર લઈને ટ્રાન્સફોર્મ કરવા. શું કામ નેગેટિવથી ભાગવું? એવું તો શું કઈ જગ્યામાં નેગેટિવ કાંઈ નથી. ટ્રાન્સફોર્મ આ બધા છે ને કે કયું વાસ્તુશાસ્ત્ર ને એમાં નેગેટિવિટી હોય ને ફેંગ શુઈ કે આમ જ સુઈ જવાનું, આ બાજુ જ સુઈ જવાનું. ધીસ ગોઝ ઇઝ ધ નેગેટિવિટી. આ એક વખત એક બેનનો મને ફોન આવ્યો કે અમારા ઘરમાં વાસ્તુવાળા આવ્યા છે અને મારો પતિ તો એની વાતમાં આવી ગયો છે. એટલે હવે આ બધું તોડવાની વાત છે. બીજી તો કઈ વાત નહીં, પણ મારે 3 મહિના રસોડું ગાર્ડનમાં કરવાનું છે. પછી માંડ એના પતિને સમજાવ્યા કે ભાઈ જરાક વાસ્તુ આમથી આમ થોડુંક કરી લેશું, પણ રસોડું જેમ છે એમ ઘરમાં ચાલવાનું છે. એક સિમ્પલ વાત છે કે હવે આ છે અહીંયા, આ એંગલ છે, તો એ એંગલની મારી અંદર શું અસર પડે છે? તો ડેફિનેટલી થોડી ક્રૂડ અસર પડશે. ઇટ ઇઝ અ રાઉન્ડ શેપ, તો એને જ્યારે જોઉં છું તો એક જુદી થોડીક પ્રેમાળ અંદરથી નીકળે છે. એટલે દેર ઇઝ સમથિંગ ઇન ઇટ. પણ એ સાવ ઇટ બિકમ્સ એ જ એબ્સોલ્યુટ બની જાય ને બીજું બધું ગૌણ બની જાય, ઇટ ડઝન્ટ મીન એનીથિંગ. એ જે નથી શોધતી છે પણ બહુ કોમન અને સિમ્પલ અને વેરી ઇકોનોમિકલી તમે જે જોયું ને એકદમ ફીલ કરો પોઝિટિવ એનર્જી. તમે વેન્ટિલેશન સમજો, ક્રોસ વેન્ટિલેશન વાળો કોઈ પણ ઘર હોય કે કિચન હોય કે બાથરૂમ, એ તમે સમજો. ન હોય તો માઇન્ડ otherwise you have to go with the very change the whole plan of it. But simple sounds See, in the end, the greatest Vastu is this guy up here. Vastu is this guy up here. અહીંયા જો આત્મતત્વનો વાસ થઈ ગયો ને, હા, અને અહીંયા જો ન થયો અને બધું તમે તોડી નાખ્યું તો શું તમને મળ્યું? બીજું કે આ વાંદરો બક કર્યા જ કરે છે. તમે આખું ઘર તોડી નાખશો પણ અંદર કયા ઘરમાં રહો છો? રાઈટ? બેડરૂમ હું સારામાં સારું બનાવું
પણ ત્યાં તો હું જીવતો તો નથી, જીવું છું તો અહીંયા જીવું છું. અહીંયા તો હું તમારું ખિસ્સું કેમ કાપવું એ જ વિચાર કર્યા કરું છું. પોઈન્ટ પકડાય છે. એટલે અહીંયા તો હું ગટરમાં જ જીવું છું. બહાર જેટલો પણ સુંદર બનાવી નાખો. હા, આવી ગયું. ગાયત્રી મંત્ર કરી. એક ગાયત્રી મંત્ર. હા હા, મુદ્રા પછી સમજાવીશ તમને. હા?